આજે હું તમારી સાથે કાળી ચૌદસ સ્પેશિયલ ખાટાવાળા કે પછી ઘારવાળા બનાવવાની રેસીપી શેર કરીશ। તો જો તમે આગલા દિવસે દાળ ચોખા પલાળતા ભૂલી ગયા છો અથવા તો તમે એ દિવસે દાળ ચોખા પલાળો તો વડા નથી બનતા, તો આજે હું એ રીત તમારી સાથે શેર કરીશ જેમાં 3 સ્ટેપને તમે ફોલો કરીને એકદમ સહેલી રીતે તો એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ જાળીદાર અને ફૂલેલા દડા જેવા આ વડા બનીને તૈયાર થશે। અને આ વડા બનાવવાની મેં એકદમ સિમ્પલ અને સરળ રેસીપી શેર કરી છે તમારી સાથે, તો વિડીયોને એન્ડ સુધી ચોક્કસથી જોજો। અહીં આપણે એક જાડા તળિયાવાળી નોનસ્ટિક પેન લઈશું। એની અંદર અડધા કપ જેટલી ચણાની દાળ અને અડધા કપ જેટલી અડદની દાળને ઉમેરી અને આપણે કોરી જ શેકી લેવાની છે। તો ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ સાઈડ રાખી અને દાળને શેકશું જેથી આપણી દાળ બિલકુલ બળે નહીં। તો આ રીતે આપણે 3 થી 4 મિનિટ દાળને શેકી લઈએ એટલે દાળને આ રીતે પ્લેટમાં કાઢી લઈશું। દાળ થોડી હલકી ઠંડી થાય એટલે આ રીતે એક મિક્સર જારની અંદર ઉમેરી અને આપણે આને કરકરું પીસવાનું છે। તો હવે આપણે આની અંદર 1 ટેબલસ્પૂન જેટલા મેથી દાણા ઉમેરી અને આને આપણે કરકરું પીસી લઈશું। તો અહીં આપણો આ લોટ છે એ આપણે દરદરો જ રાખવાનો છે, જેવું હાંડવા ઢોકળાનું હોય એવો જ આપણે આ લોટનું ટેક્સચર રાખવાનું છે। તો અહીં નજીકથી હું તમને બતાવું તો એકદમ આનું મેં કરકરું ટેક્સચર રાખ્યું છે। તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે લોટ વધારે પડતો લીસો ન થઈ જાય પીસતી વખતે, એ તમારે ધ્યાન રાખવાનું છે। હવે અહીં 1 કપ જેટલો આપણે ચોખાનો લીસો લોટ લઈશું। આ લોટ તમને કોઈ પણ સુપર માર્કેટમાં કે કરિયાણાની દુકાને ખૂબ જ સરળતાથી મળી જશે। તો અને હવે આપણે એની અંદર અડધા કપ જેટલું દહીં ઉમેરીશું અને દહીંને સારી રીતે લોટમાં મિક્સ કરી લઈશું। તો અહીં મેં દહીં ખાટું લીધું છે અને બહુ વધારે પડતું ખાટું નહીં લેવાનું। હવે અહીં આપણે 1 કપ જેટલું પાણી લીધું છે, તો પાણી મેં સહેજ હુંફાળું લીધું છે, હાથેથી ટચ કરી શકીએ એટલું હુંફાળું ગરમ પાણી છે। તો થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે આનું એક બેટર તૈયાર કરી લઈશું। તો હું લાસ્ટમાં તમને જણાવીશ કે કેટલા પાણીનો યુઝ થયો છે। તો આ રીતે આપણે થોડું પાણી એડ કરતા જઈ અને મિક્સ કરતા જઈશું। તો અહીં પહેલા સ્ટેપમાં આપણે આની અંદર મેથી દાણા ઉમેર્યા, બીજા સ્ટેપમાં આપણે આની અંદર ખાટું દહીં ઉમેર્યું અને ત્રીજા સ્ટેપમાં આપણે આની અંદર ગરમ પાણી ઉમેર્યું, જેનાથી 3 થી 4 જ કલાકમાં લોટમાં આથો આવી જાય છે। તો અહીં મેં 1.5 કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો અને આ રીતે બેટર તૈયાર કરી લીધું છે। બેટર વધારે પડતું પાતળું ન થઈ જાય એનું ધ્યાન રાખજો। હવે ઢાંકીને આપણે આને 4 થી 5 કલાક માટે રેસ્ટ આપીશું। તો અહીં હું તમને 5 કલાક પછીનું રિઝલ્ટ બતાવું ને તો તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ જાડી બની છે અને એકદમ સરસ આથો પણ આવી ગયો છે। તો મેક્સિમમ 5 કલાક અને ઓછામાં ઓછો તમારે આને 3 કલાક રેસ્ટ આપવાનો। હવે આપણે આની અંદર 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું। અહીં મેં લસણનો ઉપયોગ નથી કર્યો કારણ કે આ વડા આપણે ભગવાનને ધરવાના હોય। હવે આપણે 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલું નમક, અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટીસ્પૂન જેટલા અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને અડધા વાટકા જેટલા ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીં આ જે વડા છે એને આપણે બિલકુલ થેપીને નથી બનાવવાના, એકદમ સરસ ફૂલેલા બનાવવાના છે। તો આ બેટર એ માટે બહુ ઘટ છે। તો હવે આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું જ પાણી એડ કરીશું। તો વધારે પાણી એડ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો। જો બેટર તમારું પતલું થઈ જશે તો વડા સારા નહીં બને। અહીં બાય ચાન્સ તમારું બેટર ઢીલું થઈ જાય તો તમે 1 થી 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરી શકો છો। હવે 2 મિનિટ અહીં મેં ફેટી લીધું છે જેથી એકદમ હવાના કણ ભરાય અને બેટર થોડું ફ્લફી થઈ જાય। હવે આપણે એની અંદર 1 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા, તો અહીં આ રીતે લેવલ કરી આંગળીથી અને ઉમેરવાના છે। 1 ટીસ્પૂન જેટલા જ બેકિંગ સોડા ઉમેરજો અને સાથે 1.5 ટેબલસ્પૂન જેટલું ગરમ તેલ આપણે સોડા ઉપર ઉમેરી અને હવે સોડાને એકદમ સરસ રીતે આપણે બેટરમાં મિક્સ કરી લઈશું। જેવું તમે સોડાને મિક્સ કરશો એટલે બેટર છે આ રીતનું હલકું થઈ જશે અને એકદમ સરસ ફૂલી જશે। તો અહીં તમે જોઈ શકો છો મેં 1 થી 2 મિનિટ આ રીતે ફેટીને વડાનું બેટર તૈયાર કરી લીધું અને આની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, બસ આ રીતની જ રાખવાની છે। બીજી સાઈડ તેલને પણ મેં મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લીધું છે અને અહીં વડાને આપણે આંગળી અને વચ્ચે રાખીને અંગૂઠાની મદદથી આ રીતે વડાને તેલમાં ઉમેરવાના છે। તો આ રીતે આપણે આંગળી અને અંગૂઠાની મદદથી વડાને આપણે તેલમાં ઉમેરીશું અને ગેસની ફ્લેમને ખાસ તમે અહીં સ્લો ટુ મીડિયમ જ રાખજો, એકદમ સ્લો નહીં રાખતા નહીંતર આપણા વડામાં તેલ ભરાશે। હવે વડા થોડા સેટ થાય એટલે આ રીતે ચમચી વડે વડાની ઉપર તેલ ઉમેરતા જઈ અને વડાને કઢાઈથી અલગ કરી લઈશું। તો અહીં ખાસ ધ્યાન રાખજો કે વધારે વડાને આ રીતે પડ્યા ના રહેવા દેતા, કેમ કે આપણે અડદનો લોટ ઉમેર્યો છે જેના કારણે તળિયે બહુ જલ્દીથી એ ચીપકવા લાગે છે।
તો બસ આ રીતે ચમચી વડે ફેરવતા જઈએ અને આપણે 3 થી 4 મિનિટ આપણે મીડિયમ ફ્લેમ પર આ વડાને અંદરથી એકદમ સરસ બિલકુલ કાચા ન રહે રીતે ઉપરથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે આને તળી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને દડા જેવા આપણા વડા થયા છે। અહીં મેં બીજી બેચને પણ તળી લીધી છે। તો પોસિબલ હોય ત્યાં સુધી તળવા માટે કોઈ નોનસ્ટિક વાસણનો અથવા તો જાડા તળિયાવાળી કઢાઈનો યુઝ કરજો। તો અહીં હું તમને આ વડા બતાવી દઉં તો મેં બધા વડાને સારી રીતે તળી લીધા છે અને આ વડા સ્વાદમાં પણ એટલા જ ટેસ્ટી બન્યા છે અને એકદમ ચા સાથે ખાઓ ને તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે। તો આ વડાનું ટેક્સચર હું તમને નજીકથી બતાવી દઉં તો તમે જોઈ શકો છો ઉપર પણ આપણી એકદમ સરસ વડામાં જાળી દેખાઈ રહી છે અને અંદરથી પણ એકદમ સરસ જાળીદાર ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સુપર ટેસ્ટી બન્યા હતા। તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ।